વડોદરામાં એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસેથી ચંદનના ઝાડની ચોરી કરતી ટોળકી ફરાર થઈ ગઈ છે। સિક્યુરિટીને કરોડોના ખર્ચે કોન્ટ્રાક્ટ છતાં ચંદનના 2 ઝાડ કાપીને ચોર ટોળકી ફરાર થતા સવાલ ઉઠી રહ્યા છે। આ ઝાડને સાચવવા માટે લોખંડની જાળી લગાવી હતી, તે કોઈ કામમાં આવી ન હતી। ટ્રેક્ટર મશીનથી ઝાડ કાપીને તસ્કરો ફરાર થઈ ગયા। ત્યારે આ ચંદનના ઝાડની ચોરી મામલે મીડિયા દ્વારા સિક્યુરિટી અને વિજિલન્સ ઓફિસરને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓ મીડિયાને જવાબ આપવાના બદલે મને ઇન્ટરવ્યુ આપવાની ઓથોરિટી નથી તેમ કહીને ભાગતા જોવા મળ્યા। આજે થોડા સમય પહેલાની વાત કરીએ તો વીસી બંગલોમાંથી એક ચંદનના ઝાડની ચોરી થઈ હતી। તેના પછી આજે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી એક સાથે 2 ચંદનના ઝાડની ચોરી એ પણ હેડ ઓફિસની અંદરથી થઈ રહ્યો છે। હેડ ઓફિસ એક એવી જગ્યા છે જેમાં એકદમ ચુસ્ત સિક્યુરિટી હોય છે, વિજિલન્સ ઓફિસરની પોતાની ઓફિસ રહેલી છે। તેમ છતાં અહીંયા હેડ ઓફિસમાંથી જો ચંદનના ઝાડની ચોરી થતી હોય એટલે તમે વિચાર કરી શકો છો કે ચોર એટલા બેફામ બની ગયા છે જેમને સિક્યુરિટી અને વિજિલન્સ જે અધિકારી છે તેમનો કોઈ ડર રહ્યો નથી। અને વાત કરીએ આજે તમારી ચેનલના માધ્યમથી અમે થોડા સમય પહેલા કીધું હતું કે કેમેરા જે એમએસ યુનિવર્સિટીમાં 2500 કેમેરા લગાવવાની વાત થઈ હતી તેમાં પણ ખાલી 250 જ કેમેરા લાગ્યા, જેમાં 200 કેમેરા બંધ અને 50 કેમેરા ચાલુ હતા। તો તે પણ એક કારણ બની શકે કે બેફામ બધા ચોરોને ખબર પડી ગઈ છે કે એમએસ યુનિવર્સિટીનું તંત્ર એકદમ બેદરકાર છે, સિક્યુરિટી અધિકારીઓ કોઈ વ્યવસ્થિત કામગીરી નથી કરતું, જેના કારણે આજે ચોરો બેફામ બની ગયા છે। કોઈ અધિકાર નથી, તમે સાહેબને પૂછી શકો છો, બરાબર? મને કોઈ ઓથોરિટી નથી। હા બરાબર, હું સિક્યુરિટી ઇન્ચાર્જ છું, પણ ઓથોરિટી નથી મને ઇન્ટરવ્યુ આપવાની। હા પણ એટલે એ આપ સાહેબને પૂછી લે ને પ્લીઝ। એટલે આપ સાહેબને પૂછો, મને ઓથોરિટી નથી। પુષ્પા 2 ફિલ્મ અત્યારે દેશભરમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે એની અસર કંઈક ના કંઈક સામાજિક જીવન ઉપર પણ પડી રહી છે। આવી જ એક ઘટના વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બની છે। એમએસ યુનિવર્સિટીમાં ચંદન ચોર ટોળકી દ્વારા ચંદનના વૃક્ષની ચોરી કરવામાં આવી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એમએસ યુનિવર્સિટી દ્વારા ચંદનના ઝાડની સુરક્ષા માટે લોખંડની બેરિકેડ કરવામાં આવી છે। તેમ છતાં આજે રાત્રે અહીંથી ચંદનના ઝાડની ચોરી થઈ છે। આ એક ઝાડ જે કાપવામાં આવ્યું છે એનું થડ છે જે કામ આવે એવું છે એ લઈ ગયા છે, બાકીના ઝાડની ડાળખીઓ છે અહીંયા જોવા મળી રહી છે। આ ઉપરાંત અન્ય એક આની બાજુમાં જ આવેલું છે અને એ પણ ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી છે। ચંદનનું ઝાડ છે તસ્કર ટોળકી કાપી ગઈ છે। 1 વર્ષ બાદ ફરી આ તસ્કર ટોળકી અત્યારે સક્રિય થઈ છે અને ચંદનની ચોરી થવા પામી છે। વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સુરક્ષાને લઈને અત્યારે અહીંયા સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે ચંદન ચોર ટોળકી દ્વારા આજે રાત્રે આ 2 ચંદનના ઝાડ છે એ કાપી અને ચોરી કરવામાં આવી છે। આટલું મોટું ઝાડ હતું, એ ઝાડ આજે રાત્રે કપાઈ ગયું છે। અહીંની વિજિલન્સ, સિક્યુરિટી, આ ઉપરાંત સીસીટીવી ની જે સુરક્ષા વ્યવસ્થા છે એને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે ચંદન ચોર ટોળકી આજે રાત્રે આ 2 ચંદનના ઝાડ છે કાપી અને ફરાર થઈ ગઈ છે। એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એટલે કે વીસી 3 લેયરની સુરક્ષા વચ્ચે કામ કરી રહ્યા છે, ત્યારે ચંદનના ઝાડની ચોરી કરનાર તસ્કરો કેમ ન પકડાય એક મોટો સવાલ છે, કારણ કે એમએસ યુનિવર્સિટીની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। લોખંડના બેરિકેડ કરેલા છે, તેમ છતાંય આ તસ્કરો છે ચંદનના 2 વૃક્ષો કાપી અને ફરાર થઈ ગયા છે। હવે જોવાનું એ રહ્યું કે આના માટે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।